શું આ ચાલી રહેલી માર્ચમાં જ ચોમાસું બેસી જશે? અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની ડરાવી દે તેવી આગાહી. આજના પવનના સુસવાટા અને ભેજનું પ્રમાણ જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. સાવધાન રહેજો. આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં વાતાવરણ પલટવાનું છે. આજે તારીખ 22 માર્ચ 2026 અને રવિવાર. મુખ્ય સમાચાર વિગતવાર જાણવા જઈએ તો સૌપ્રથમ આપણે અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની સંયુક્ત ચેતવણી. આજે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ગુજરાતના વાતાવરણમાં મિક્સ ઋતુનો અનુભવ થશે. બીજી તરફ પરેશ ગોસ્વામીના મતે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકની રહી શકે છે, જે ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો અહેસાસ કરાવશે. 2. તાપમાન અને ગરમીનો પારો. આજે ગુજરાતમાં મોટા શહેરો જેવા કે અમદાવાદ, વડોદરા, રાજકોટમાં તાપમાન 38 સેલ્સિયસથી 41 સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. બપોરના સમયે હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, પરંતુ સાંજ પડતા જ પવનની દિશા બદલાતા ઠંડક અનુભવાશે. 3. કમોસમી વરસાદની શક્યતા એટલે કે માવઠું. હવામાનના રિપોર્ટ મુજબ પવનમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે દક્ષિણ ગુજરાત અને વલસાડના આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. છૂટાછવાયા ઝાપટા પડવાની સંભાવના નકારી શકાય તેમ નથી, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે. 4. પવન અને ભેજની સ્થિતિ. આજે સવારથી જ ભેજનું પ્રમાણ 60% વધુ નોંધાયું છે. પશ્ચિમ તરફથી આવતા ગરમ પવનો બપોરે લૂ ફૂંકશે, જ્યારે રાત્રિના સમયે શિયાળાની હળવી અસર જોવા મળી શકે છે. આ ડબલ ઋતુ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તો મિત્રો, આ હતી આજના 22 માર્ચ રવિવારના હવામાનની સંપૂર્ણ વિગત. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આગામી 24 કલાકમાં કુદરત કયો વળાંક લેશે તેના પર અમારી નજર રહેશે. ખાસ વિનંતી, જો તમે ખેડૂત હોવ તો અથવા ગુજરાતના કોઈપણ ખૂણેથી આ વિડીયો જોઈ રહ્યા હોય તો અત્યારે જ કોમેન્ટમાં તમારા જિલ્લાનું નામ લખો અને જણાવો કે અત્યારે વાતાવરણ કેવું છે. વરસાદી વાદળો છે કે પછી કાળઝાળ ગરમી? તમારી એક કોમેન્ટ બીજા મિત્રોને સાવચેત કરી શકે છે. આવી જ સચોટ અને તાજી અપડેટ્સ માટે દરરોજ સૌથી પહેલાં મેળવવા માટે આપણે સચિન કુમાર વેધર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે આઇકન એટલે કે ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવો વિડીયો આવતા જ તમને તરત જ જાણ થાય. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં અન્ય મિત્રો સાથે પણ શેર કરજો. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી રજા આપજો. જય જવાન, જય કિસાન.